સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળનો હું ખૂબ ખૂબ આભારી છું। સાથે એવી જ રીતે અમારા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, સાથે અમારા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા પ્રભારી જે મધ્ય વિસ્તારના છે, જે મધ્ય ઝોનના ઇન્ચાર્જ છે એવા હિતેન્દ્ર પરમાર સાહેબ, એવી જ રીતે વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ, વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી સાહેબ, ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા, સાથે ચૈતન્યસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ બાપુ, આ તમામ લોકોએ જ્યારે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને ખાસ કરીને વિસ્તારની અંદર જે લોકોની 24 કલાક/7 એટલે કે 24/7 તેમની મદદ, તેમના સેવાકીય કાર્યોની અંદર જોડાયેલો રહ્યો હતો અને એવી જ રીતે વિસ્તારના લોકોનો પણ પ્રેમ હતો। અને આજે જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું છે તો મારા સાથે ઉમેદવારી પત્ર ભરવા અમારા ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા પણ આજના દિવસે હાજર હતા અને ફરીથી એક વખત વિસ્તારની અંદર જઈને લોકોના સેવાકીય કામો કરવાના છે। લોકોએ જેવી રીતે પ્રેમ મારા પર વરસાવ્યો છે એવી જ રીતે આવનારા સમયની અંદર ફરીથી હિસ્ટ્રી બ્રેક કરવાની છે। જે રેકોર્ડ મારા તરફથી સમગ્ર ગુજરાતની અંદર બનાવવામાં આવ્યો હતો એ જ રેકોર્ડ ફરીથી આ વખતે તૂટવા જઈ રહ્યો છે।